જામીન અરજી એટલે શું? અને જામીન અરજી કેટલા પ્રકારની હોય છે? ચાલો આપણે જાણીએ. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ઓફ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર યુમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મુખ્યત્વે BNSSના કાયદા 2023 અંતર્ગત 3 જાતની જામીન અરજી આપવામાં આવતી હોય છે. પહેલી જામીન અરજી એ રેગ્યુલર બેલ છે, એટલે કે નિયમિત જામીન. હવે આની અંદર જ્યારે આરોપીની ધરપકડ થાય છે પોલીસ દ્વારા અને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે કોર્ટ દ્વારા રેગ્યુલર બેલ આપવામાં આવતી હોય છે. જે નોન બેલેબલ ઓફેન્સ અને બેલેબલ ઓફેન્સ બંનેમાં આપી શકે છે. એટલે કે જામીન લાયક ગુનાઓ અને બિનજામીનપાત્ર ગુનાઓ બંનેમાં આપવામાં આવતી હોય છે. પરંતુ તેની ગુનાની ગંભીરતાઓ, આરોપી ભાગી જાય તેવી શક્યતા હોય, ગુના સાથે આરોપી જો ચેડા કરતો હોય પ્રૂફ સાથે, અથવા તો સાક્ષીઓને ધમકાવતો હોય, તેના ગુનાહિત ઇતિહાસ છે, આ બધા કિસ્સાઓને ધ્યાને રાખીને જામીન અરજી આપવામાં આવતી હોય છે. આ જામીન અરજી નીચાની કોર્ટ, સેશન કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા હોય છે. ત્યારબાદ બીજી મહત્ત્વની જામીન અરજી છે એ એન્ટિસિપેટરી બેલ છે, એટલે કે આગોતરા જામીન. જ્યારે આરોપીની ધરપકડ થઈ નથી અને તેને સંભાવના છે કે મારી ધરપકડ થશે, આવા કિસ્સાઓમાં એન્ટિસિપેટરી બેલ માંગી શકાય છે કોર્ટ દ્વારા. આ BNSSની કલમ 482 અંતર્ગત માંગવામાં આવતી હોય છે અને હાઈકોર્ટ, સેશન કોર્ટ દ્વારા આ આગોતરા જામીન આપવામાં આવતા હોય છે. એ ગુનાની ગંભીરતા અને આરોપી ભાગી ન જાય તેની શક્યતા અને તેની જે સાક્ષીઓને ધમકાવીની, પુરાવા સાથે ચેડા કરેની, આવી અનેક કન્ડિશનની સાથે જામીન અરજી આપવામાં આવતી હોય છે. ત્યારબાદ ત્રીજી જામીન અરજી છે એને ઇન્ટરિમ બેલ કહેવામાં આવે છે, એટલે કે વચગાળાની જામીન અરજી, જેમાં કોર્ટ દ્વારા એ નિશ્ચિત સમય માટે, અમુક સમય માટે એ જામીન આપવામાં આવતા હોય છે, અમુક દિવસો માટે. આ અરજી એન્ટિસિપેટરી બેલ આગોતરા જામીન અરજી જ્યારે પેન્ડિંગ હોય અને રેગ્યુલર બેલ મળી ન હોય એની વચ્ચે કરવામાં આવતી હોય છે. આમ 3 પ્રકારની જામીન અરજીઓ કોર્ટમાં કરવામાં આવતી હોય છે અને આરોપીને જામીન આપવામાં આવતા હોય છે. વધુ માહિતી માટે તમે DM કરો. જય ભીમ, જય ભારત.